નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમીના શુભ પાવન અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી। ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ઠેર ઠેર ભગવાન શ્રી રામની પાલખીનું સ્વાગત કરાયું। ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા પ્રમુખ અને મ્યુનિસિપલ કાઉન્સિલર સચિન પાટડિયાની આગેવાનીમાં છેલ્લા 10 વર્ષોથી ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું। આજ રીતે આ વર્ષે પણ ચૈત્ર સુદ નવમીને બુધવારે રામનવમીની શોભાયાત્રા યોજવામાં આવી। શોભાયાત્રા રણમુક્તેશ્વર મંદિરથી ગેંડીગેટ દરવાજા થઈ માંડવી ન્યાય મંદિર થઈ તાડફળિયા સ્થિત રામ મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। શોભાયાત્રા ભગવાન શ્રી રામની આહલાદક પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહી હતી। પાલકી યાત્રાનું ઠેર ઠેર રામ ભક્તો દ્વારા આરતી ઉતારી સ્વાગત કરાયું। આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી ભાજપના વડોદરાના સંયોજક ભૂપેન્દ્ર લાખાવાલા સહિત રાજકીય આગેવાનો અને સંતો સહિતના લોકો જોડાયા। આ પ્રસંગે સંયોજક ભૂપેન્દ્ર લાખાવાલાએ વેસ્ટ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા રામનવમીની શોભાયાત્રામાં ધમાલ થવાની વાત કરી હતી। તેના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને દેશની જનતા જવાબ આપશે। અયોધ્યામાં આજે 500 વર્ષ બાદ ભવ્ય રામ મંદિર બન્યું તે એક ઐતિહાસિક બાબત ગણાવી હતી। સાથે જ તેઓ વર્ષોથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાતી શોભાયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે માટે સચિન પાટડિયા તથા ગૌરક્ષા સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો। છેલ્લા 10 વર્ષોથી રામનવમીના પાવન દિવસે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવે છે। ભવ્ય આયોજન કરવામાં આવે છે। સૌ કાર્યકર્તાઓનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। યાત્રામાં આજે નાના બાળકોની વેશભૂષા રાખવામાં આવી છે। જોડે જોડે રામ ભગવાનની પ્રતિમા જે ખૂબ સુંદર પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। પ્રભા જે અખંડ ભારતની પ્રભા રાખવામાં આવી છે। જોડે જોડે આ યાત્રામાં પાલખી રામ ભગવાનની પાલખી રાખવામાં આવે છે, જેમાં લોકો દર્શન કરે છે અને ખૂબ શ્રદ્ધાથી દર્શન કરે છે। હમણાં આરતી કરી શુભારંભ થઈ રહ્યો છે। રણમુક્તેશ્વર મહાદેવથી આ યાત્રા નીકળી ગેંડીગેટ દરવાજા થઈ માંડવીથી એમજી રોડથી લાલકોટ થઈ લાલકોટની સામે તાડફળિયામાં જે રામ ભગવાનનું મંદિર છે ત્યાં યાત્રાની પૂર્ણાહુતિ થશે। રામનવમીનો પવિત્ર દિવસ છે। ભગવાન રામની શોભાયાત્રાઓ વડોદરા શહેરમાં અનેક ઠેકાણે નીકળી રહી છે અને આખા દેશમાં ભગવાન રામને યાદ કરીને આખા દેશમાં યાત્રા નીકળી રહી છે। પછી કલકત્તા હોય કે કેરાલા હોય, જ્યાં ભગવાન રામના ભક્તો છે, જ્યાં સનાતની છે, એ બધાએ ભગવાન રામની શોભાયાત્રા આજે કાઢી છે। મને યાદ છે કે વેસ્ટ બેંગાલના એક મુખ્યમંત્રી અત્યારના મમતા બેનર્જી એવું કે ભગવાન રામની શોભાયાત્રામાં ધમાલ થશે, એ એમનો ધમાલ કરાવવાનો ઈરાદો હોય એવું લાગે છે। પણ અમે તો ઈચ્છીએ છીએ કે ભગવાન રામની આ શોભાયાત્રા, ભગવાન રામના દર્શન વડોદરા શહેરના નગરજનો પ્રેમથી કરે અને 22મી જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામની સ્થાપના થઈ, મંદિરમાં બિરાજમાન થયા, અયોધ્યામાં બિરાજમાન થયા, 500 વર્ષ પછી બિરાજમાન થયા, એ ઐતિહાસિક ક્ષણ આજે આપણે યાદ કરીએ છીએ। અમે તો અહીંયા વર્ષોથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા આદરણીય કોર્પોરેટર સચિનભાઈ છે, એમની ટીમ દ્વારા, મિનેશભાઈ દ્વારા છેલ્લા 8-10 વર્ષથી ભગવાન રામની શોભાયાત્રા કાઢીએ છીએ અને એક મેસેજ આપીએ છીએ કે વડોદરા શહેર રામમય છે। ભગવાન રામના જે કંઈ વિચારો છે, એમની જે કંઈ ભક્તિ છે, એને અનુસરીને આપણું શહેર આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ। એટલે આજે હમણાં જ આરતી થઈ છે અને થોડીક જ મિનિટોમાં ભગવાન રામની પાલખી સાથે અમે પ્રસ્થાન કરીશું। લાલકોટ સામે રામજી મંદિર છે, ત્યાં રામજી મંદિરે પૂર્ણાહુતિ થશે અને આખું વડોદરા શહેર જે રીતે આખા શહેરમાં બધે જ રામ મંદિરના આ પ્રોગ્રામો થઈ રહ્યા છે, ભગવાન રામની શોભાયાત્રાઓ નીકળી રહી છે, એ દરેક જગ્યાએ સમૂહ સૂત્રું બધું જ પાર પડશે એવી અમારી અંતરની ઈચ્છા છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।